મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે એક યુનિટ લઈએ છીએ કે જુદા જુદા અંદાજપત્રો તૈયાર કરવા. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ જે છેલ્લું લાસ્ટ યુનિટ છે એ લાસ્ટ યુનિટની અંદર ઘણી વખત થિયરી તરીકે પણ હોઈ શકે અથવા તો નાના એવા દાખલાની અંદર પણ તમને પૂછાઈ શકે છે. તો જુદા જુદા અંદાજપત્ર તૈયાર કરવા. તો અંદાજપત્ર વિશે આપણે થોડીક માહિતી મેળવેલી છે અને અંદાજપત્રનું જે વર્ગીકરણ છે એ ત્રણેયથી કરવામાં સમય, હેતુ પ્રમાણે અને કાર્ય પ્રમાણે. તો એ પૈકી કઈ રીતના વર્ગીકરણ કરવું આપણે જોશું કે અંદાજપત્ર વર્ગીકરણ ત્રણ થઈ શકે. કયા હેતુથી અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે એને અનુલક્ષીને એના ત્રણ પ્રકાર ગણાવી શકાય: માલની પડતર અંદાજપત્ર, જવાબદારી નિશ્ચિત કરતું અંદાજપત્ર અને પૂર્વાનુમાનનું અંદાજપત્ર. એ જ પ્રમાણે સમયને અનુલક્ષીને બે ભાગ પાડી શકાય: લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું. અને પરિવર્તનશીલતાને આધારે બે વિભાગ પાડી શકાય: સ્થિર અને પરિવર્તનશીલ અંદાજપત્ર. હવે હેતુના આધારે તો માલની પડતરનું અંદાજપત્ર, કે અહીંયા માલની પડતર છે તો માલની પડતર નક્કી કરવામાં આવશે અને જે ખર્ચ થાય છે તો એ ખર્ચ એને આધારે અંદાજપત્ર અને આંકડા સાથે સરખાવવામાં આવે છે. એટલે કે અહીંયા કને પરોક્ષ ખર્ચની વસૂલાતનું દર નક્કી કરતું અંદાજપત્ર અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને ખરેખર ખર્ચ થશે એની સાથે એને સરખાવવામાં આવશે. પછી જે અંકુશ અંદાજપત્ર, જવાબદારી, તો કોઈ એક ખાતાના કાર્ય પર અંકુશ રાખવા માટે અને અંકુશનું અંદાજપત્ર છે એ ઉપયોગી બને છે અને દરેક ખાતાના સુપરવાઇઝર અને ખાતાનું અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે. પૂર્વાનુમાન અંદાજપત્રની અંદર કે આ જે અંદાજપત્ર છે, પૂર્વાનુમાન અંદાજપત્રનો આપણે ઉલ્લેખ કરીએ છીએ કે આયોજન છે અમુક ચોક્કસ સમય માટેની કંપનીની બધી જ પ્રવૃત્તિને સમાવી અને સર્વગ્રાહી એક યોજના તૈયાર કરવામાં આવે છે અને સંચાલકો માટે એવું સાધન થાય છે કે ભવિષ્યમાં શું કરવાનું, શું થવાનું એના અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. સમયને જે અનુલક્ષીને અંદાજપત્ર છે તો એ ટૂંકા ગાળા માટે, એટલે કે સમય અનુલક્ષીને બે પ્રકાર: ટૂંકા ગાળા અને લાંબા ગાળા. ટૂંકા ગાળા અંદાજપત્ર 1 માસનું, 3 માસનું કે 6 માસનું, 1 વર્ષનું હોઈ શકે અને સામાન્ય બધી જ કંપનીઓ 1 વર્ષ માટેના અંદાજપત્રો છે એ તૈયાર કરતા હોય છે કે એમાં ધંધાના વેચાણ અંગે, ખર્ચ અંગેના તો એ બધા આંકડાઓ છે એની અંદર જોવા મળતા હોય છે. લાંબા ગાળાનું જે અંદાજપત્ર છે એ લાંબા ગાળામાં નાની નાની બાબતો અંગે ચોક્કસ આંકડા મૂકવા મુશ્કેલ છે. વધુમાં વધુ ઓછામાં ઓછી પ્રવૃત્તિઓને આંકડા મૂકવામાં આવે છે અને મોટે ભાગે વેચાણ ઉત્પાદનના આંકડા લાંબા ગાળા અંદાજપત્રની અંદર મૂકવામાં આવશે. એટલે કે જે લાંબા ગાળાનું હશે કે 1 વર્ષ કરતા જેનો સમયગાળો છે એ વધારે હોય છે તો એ લાંબા ગાળાનું અંદાજપત્ર. અને ઉચ્ચ સંચાલન માટે ખૂબ જ જરૂરી છે. પછી પરિવર્તનશીલતાના આધારે તો સ્થિર અંદાજપત્ર, કે વેચાણ, આવક અને ખર્ચનું ચોકસાઈપૂર્વક અનુમાન કરી આ સ્થિર અંદાજપત્રનો પદ્ધતિનો ઉપયોગ થાય છે. પરિવર્તનશીલ તો અંદાજો, અહીંયા કને વેચાણ, ખર્ચ અંગેના અંદાજો મૂકવાનું કામ મુશ્કેલ છે. એટલે માંગ અનિશ્ચિત હોય તો કારણસર બજેટ છે તો એ સપાટી દરમિયાન સ્થિર રહી શકે એમ ન હોય, એટલે કે પરિવર્તનશીલ. પછી કાર્યાનુસાર, જેમાં વેચાણ, ઉત્પાદન, માલ સામાન અંદાજપત્ર. ઉત્પાદનની અંદર આવશે માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, કારખાના અને સેવા વિભાગ. પછી ક છે વહીવટી ખર્ચનું અંદાજપત્ર અને વેચાણ વિતરણ ખર્ચનું અંદાજપત્ર. તો જે વેચાણ અંદાજપત્ર છે તો અહીંયા વેચાણ અંદાજપત્રની અંદર સામાન્ય બધા જ પેટી તૈયાર કરશે, પરંતુ એ તૈયાર કરવાનું કામ મુશ્કેલ છે. ભવિષ્યના અંદાજપત્રના મુદત માટે અને જથ્થા અને કિંમતને વેચાણનો એક અંદાજ મૂકવામાં આવે છે. તો અહીંયા કને માહિતીને ભેગી કરવી, વેચાણનો છેવટનો આંકડો નક્કી કરવો, પ્રદેશવાર ફાળવણી કરવી, તો એ બધું કામ થાય છે. પછી ઉત્પાદનનું અંદાજપત્ર છે તો અહીંયા ઉત્પાદન કરો ને લક્ષ્યાંકો મુજબ ઉત્પાદન અંદાજપત્ર આપવામાં આવે છે અને એકવાર વેચાણ કામચલાઉના આંકડા નક્કી કર્યા પછી ઉત્પાદન કેટલું કરવું એ નક્કી કરવામાં આવે છે. એટલે કે અહીંયા વેચાણનો અંદાજ, શરૂઆતનો સ્ટોક અને છેવટનો સ્ટોક કેટલો રાખવો એના આધારિત અંદાજપત્ર તૈયાર થશે. તો ઉત્પાદન અંદાજપત્રનો એક નમૂનો પણ આપવામાં આવેલો છે કે 31 માર્ચ 2013 રોજ પૂરા થતા વર્ષ માટેનું ઉત્પાદન અંદાજપત્ર, તો વેચાણ માટેના એકમો, પછી પ્લસ છેવટનો સ્ટોક અને બાદ શરૂનો સ્ટોક, એટલે તમને ઉત્પાદનનો અંદાજ મળી જાય.
પછી પ્રત્યક્ષ માલસામાનનું જે અંદાજપત્ર છે તો પ્રત્યક્ષ માલસામાન અંદાજપત્રના એકમ ઉત્પાદન કરવા માટે કેટલો કાચો માલ જરૂરી બનશે એ નક્કી કરવા માટે આ અંદાજપત્ર છે એ તૈયાર કરવામાં આવતું હોય છે. અને અઠવાડિક, પખવાડિક અથવા તો માસિક કેટલો જરૂર પડશે એ જોવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ અંદાજપત્રની આછેરી માહિતી હું તમને આપી દઉં. પછી જે ખરીદીનું અંદાજપત્ર, તો ખરીદી અંગે કાળજીપૂર્વક એનું આયોજન કરવામાં આવે છે તો ખર્ચ સારી એવી બચત થઈ શકે. કાચો માલ છે અંદાજપત્રના વર્ષમાં જુદા જુદા સમય કેટલો જોઈએ છે એ નક્કી કરવામાં આવે છે. એ મુજબ એની ખરીદી ઉપયોગી વિગતવાર એક યોજના તૈયાર કરવામાં આવે છે. અને આ અંદાજપત્રની જવાબદારી ખરીદ ઓફિસરની હોય છે. અને એમાં કાચો માલ કેટલા જથ્થામાં ખરીદવો, ક્યારે ખરીદી કરવી, એનો ખર્ચ કેટલો, એ બધી બાબતોનું થશે. તો એ સમય એ રીતે તૈયાર કરવામાં આવે છે. પછી પ્રત્યક્ષ મજૂરી છે તો ઉત્પાદન કે અંદાજપત્ર મુજબ ઉત્પાદન કરવા કામદારો કેટલા જોઈશે એ અંદાજપત્રમાં નક્કી કરવામાં આવે છે. અને ઉત્પાદન દરમિયાન કેટલા અને કયા પ્રકારના મજૂરો જોઈશે એ નક્કી કરવામાં આવે છે અને એને પ્રત્યક્ષ મજૂરી ખર્ચ અંદાજવામાં આવે છે. અને ઉત્પાદન પ્રત્યક્ષ કામદાર કલાક કેટલા જરૂર પડશે એ પણ એક ગણવામાં આવે છે. અને અંદાજપત્ર ઘડી એના પહેલા 3 પગલાં લેવામાં આવશે. પ્રથમ, દરેક વિભાગ માટે કેટલા કામદારોની જરૂર પડશે એ નક્કી કરવામાં આવે. જુદા જુદા પ્રકારના કામદારો, સ્ત્રી પુરુષ કામદારો, તો તેમજ દરેક પ્રકારના કામદાર માટે પ્રમાણ મજૂરી દર નક્કી કરવામાં આવતો હોય છે. પછી છે કે બોનસ ચૂકવવાનું હોય તો ઉત્પાદનના આધારે કે એકમ દીઠ બોનસ ગણી લેવું એ પણ જોવામાં આવે છે. અને દરેક ખાતામાં જુદા જુદા પ્રકારના મજૂરોની સંખ્યા અને મજૂરી દર વડે ગુણવાથી એ પ્રત્યક્ષ મજૂરી પ્રાપ્ત થશે. પછી કારખાના ખર્ચનું જે અંદાજપત્ર છે તો આ અંદાજ કારખાનાના બધા જ ખર્ચ એટલે કે પરોક્ષ મજૂરી હોય, પરોક્ષ માલસામાન, પરચુરણ માલસામગ્રી, ભાડું, ઘસારો, વીમો, સુપરવિઝન, સમારકામ ખર્ચ, તો એ બધાને આધારિત એનો સમાવેશ થાય છે. અને એને તૈયાર કરવા માટે ખૂબ જ કાળજી રાખવાની જરૂર પડતી હોય છે. પછી સેવા ખાતાના અંદાજપત્રની અંદર તો આ અંદાજપત્રના આધારે સેવા વિભાગ ઉપર અધિકારી પોતપોતાના ખાતાના અંદાજપત્ર, દાખલા તરીકે યંત્ર નિભાવ ખાતું, ઇન્સ્પેક્શન વિભાગ છે, કર્મચારી વિભાગ છે, એન્જિનિયરિંગ વિભાગ છે, સંશોધન છે, તો એ બધા પોતપોતાના અંદાજપત્રો તૈયાર કરે છે. વહીવટી ખર્ચના અંદાજપત્રની અંદર, કારણ કે ઉત્પાદન વેચાણના ખર્ચ સિવાય ધંધો ચલાવવા માટે જે ખર્ચ થાય એ વહીવટી ખર્ચ હોય છે. અને મોટે ભાગે વહીવટી ખર્ચ સ્થિર હોય છે, એટલે કે એનું અંદાજપત્ર તૈયાર કરવામાં કોઈ તકલીફ પડતી નથી. ઓફિસરો, એકાઉન્ટન્ટો, ક્લાર્કો વગેરેના પગારો પણ એનામાં નક્કી કરેલા હોય છે. એ જ પ્રમાણે ઓડિટ ફી, વ્યવસાય ફીની બધી રકમો નક્કી હોય છે. ભાડું, કર, વેરાની લગભગ બધું સ્થિર હોય છે. કેટલાક ચલિત ખર્ચા પણ હોય છે જેનો અમુક ભાગ સ્થિર હોય અને અમુક ભાગ વધવા સાથે વધે છે. સ્ટેશનરી, મુસાફરી, તાર ટપાલ, ટેલિફોન, તો એ બધાના આપણે ભાગ પાડી શકાય છે. અને વેચાણ વિતરણ ખર્ચના અંદાજપત્રની અંદર તો એનામાં વેચાણ ખર્ચ અને વિતરણ ખર્ચ. વેચાણ ખર્ચમાં સેલ્સમેન ઓફિસ લગતા ખર્ચ, ભથ્થા, સેલ્સમેનના જાહેરાત ખર્ચ, વેચાણ વૃદ્ધિ માટેના ખર્ચ, નાણાં ઉઘરાવવાના ખર્ચનો સમાવેશ થાય છે. અને વેચાણ ટકાવી રાખવા, વધારવા જે પગલાં લેવામાં એને વેચાણ ખર્ચ કહેશું. અને 2 પ્રકારના ખર્ચ, સ્થિર અને ચલિત ખર્ચ. તો એના આધારિત પણ એક અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. એ વેચાણ વિતરણ ખર્ચનું અંદાજપત્ર કહેવાય છે. પછી વિતરણ ખર્ચની અંદર ગોડાઉનમાંથી માલ પહોંચે ત્યાં સુધીની બધી જ પ્રવૃત્તિઓ એ વિતરણ ખર્ચ કહેવાય છે. અને એ 2 પ્રકારના, વાહન વ્યવહાર ખર્ચ અને માલસામાન સંગ્રહ ગોડાઉન ખર્ચ, તો એ રીતે તૈયાર કરવામાં આવતો હોય છે. એટલે કે એનો આંકડો છે એ નક્કી કરવામાં આવે છે. પછી સંશોધન વિકાસનું અંદાજપત્ર. હરીફાઈમાં ટકી રહેવું તો સંશોધન અને વિકાસ કરતા રહેવું પડે. તો આ માટે ઘણી પેઢીઓ એક અંદાજપત્ર અલગ બનાવે છે. એને નોંધપાત્ર એને રકમ ફાળવે છે. એટલે કેટલીક રકમ ફાળવી એના આધારે ધંધાનો પ્રકાર, ધંધા નાણાકીય સ્થિતિ, ભવિષ્યમાંથી કેટલો લાભ મળશે એની શક્યતા ઉપર રહેલું છે. અંદાજપત્ર બનાવતા આપણે ભૂતકાળના સંશોધન ખર્ચા, ભૂતકાળમાં મળેલી સફળતા, હરીફોનો જે ખર્ચ કરશે બધું ધ્યાનમાં લેવું પડે. મૂડી ખર્ચનું અંદાજપત્ર છે તો મકાન, યંત્રો, સાધનો જેવી કાયમી મિલકતોને ખરીદવા માટે આ મૂડી અંદાજપત્ર એટલે મૂડી ખર્ચનું અંદાજપત્ર કહે છે. અને મૂડી ખર્ચમાં સારી એવી રકમ લાંબા સમય સુધી રોકાઈ રહેતી હોવાથી અંદાજપત્રનો પૂરેપૂરો વિચાર કરી અને અંદાજપત્રનો સમાવેશ થઈ શકે છે. તો એના ઉદ્દેશ પ્રમાણે સૂચિત મૂડીનું મૂલ્યાંકન કરતું અને બધા જ મૂડી ખર્ચાઓને અગ્રક્રમ કયો છે એ નક્કી કરવું પડે. મૂડી ખર્ચ પર અંકુશ રાખી શકાય અને મૂડી ખર્ચની યોજના માટે નાણાકીય વ્યવસ્થા છે એ જરૂરી બનતી હોય છે. તો આ બધા અલગ અલગ અંદાજપત્રો છે અહીંયા તૈયાર તેમણે આછેરીની માહિતી આપવા માટે પ્રયત્ન કર્યો છે. અને કોઈ પણ એકમની, હવે નાણાકીય અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર તો આપણે એની માહિતી જાણી લીધી છે, છતાં પણ કોઈ પણ એક ધંધાકીય એકમની કાર્યક્ષમ વ્યવસ્થામાં રોકડ પર અંકુશ રાખવો એટલો જ મહત્વનો છે. ઉત્પાદન વેચાણ અંદાજપત્ર કે મૂડીનું ગમે એટલા કાર્યક્ષમ, પરંતુ જો રોકાણની પરિસ્થિતિ યોગ્ય નહીં હોય તો કંપની મુશ્કેલીમાં મુકાય છે. એટલે રોકડનું અંદાજપત્ર એ ખૂબ જ મહત્વનું
બનાવ્યું છે. અને માસ્ટર અંદાજપત્ર કે જે બધા જ બજેટોને આધારિત એક સર્વગ્રાહી બજેટ કહેવાય છે, જેથી સમગ્ર બજેટની પરિસ્થિતિ દર્શાવે છે, અને સારાંશ બજેટ અથવા તો આખરી નફા યોજના પણ કહે છે. અને ધંધાદારી એકમનો આખરી ઉદ્દેશ નફો કમાવાનો છે. માસ્ટર બજેટ એ બધા જ બજેટોનું સંકલન કરી એ નફાનું સારાંશ રજૂ કરે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ આછેરી બધાની માહિતી મેળવી. હવે આપણે એક ઉદાહરણ દ્વારા એની સમજૂતી મેળવીએ છીએ કે એક કંપની છે. હવે આપણે ઉત્પાદન અંદાજપત્ર તૈયાર કરવાનું છે કે એક કંપની પોતાનું ઉત્પાદન અંદાજપત્ર બનાવવા માંગે છે. તેઓ વસ્તુ અ, બ અને ક નું ઉત્પાદન કરે છે અને 3 માટે 2012-13ના વેચાણ અંદાજપત્ર અનુક્રમે 83,200, 72,840 અને 88,400 એકમોનું વેચાણ દર્શાવવા માટે વર્ષની શરૂનો સ્ટોક અને વર્ષનો આખો સ્ટોકની વિગતો પણ નીચે પ્રમાણે છે. જો હવે અ, બ અને ક 3 વસ્તુ છે અને 1/4/2012 એટલે કે શરૂનો સ્ટોક અને 31/3/2013 એટલે કે આખો સ્ટોક. તો એની માહિતી આપેલી 16,000, 12,000 અને 20,000, 20,800, 11, 160, 27,600. તો ઉપરની માહિતી ઉપરથી ઉત્પાદન અંદાજપત્ર તૈયાર કરતો કઈ રીતના બનાવી શકાય? તો સૌથી પહેલા 2012-13ના વર્ષનું ઉત્પાદન અંદાજપત્ર, વિગત, વસ્તુ અ, બ અને ક, આ રીતે બનાવવાનું. સૌથી પહેલા આવશે વેચાણ. તો વેચાણ જે અહીં આપેલું છે એ જ વેચાણનો આંકડો પહેલા લખી દેવાશે. 83,200, 72,840 અને 88,400 એમને એમ લખી દીધા. હવે એનામાં શું કરવું પડશે? પ્લસ થશે આખર સ્ટોક, બરાબર, પ્લસ થશે આખર સ્ટોક. તો આખર સ્ટોક કેટલો હતો? 20,800, 11,160, 27,600 પ્લસ કરવાનો, એનો બંનેનો સરવાળો કરો એટલે કે 83,200, 20,800 એટલે 1,04,000, 72,840 પ્લસ 11,160 એટલે 84,000, 88,400 પ્લસ 27,600 એટલે 1,16,000. એનામાંથી બાદ થશે શરૂનો સ્ટોક એટલે કે 1/4/2012નો સ્ટોક, 16,000, 12,000 અને 20,000 એટલે અહીંયા આવશે 88,000, 84,000 અને 12,000 એટલે 72,000, 1,16,000 20,000 એટલે કે 96,000. તો આ આપણું શું થઈ ગયું? ઉત્પાદન અંદાજપત્ર. તો જરૂરી ઉત્પાદન એકમોમાં કેટલું થશે? 88,000, 72,000 અને 96,000. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ ઉત્પાદન અંદાજપત્રની માહિતી હતી. હવે આપણને એક કાચા માલ અંગેનું અંદાજપત્ર છે, ઉદાહરણ 2 ની અંદર એ માહિતી આપેલી છે એના સ્ટુડન્ટ્સ. તો હવે આપણે અહીંયા જોશું તો 1-2 ખાતાઓની એમાં વિગત આપેલી છે. ઉત્પાદન અંદાજપત્રના આધારે એક કંપનીનું કાચા માલની જરૂરિયાત અંદાજપત્ર બનાવવા માંગે છે. તો આ 2 ખાતાઓ છે. દરેક ખાતામાં કાચા માલની વિગત નીચે પ્રમાણે. ખાતા નંબર 1માં અ અને બ પ્રકારનો કાચા માલ વપરાય છે અને ખાતા નંબર 2માં ક અને ડ પ્રકારનો માલ વપરાય છે. તો દરેક વસ્તુનો કાચા માલ વપરાશ નીચે પ્રમાણે છે. વસ્તુ ક્ષમાં બ નું 1 એકમ અને ક ના 2 એકમ, વસ્તુ યમાં અ ના 2 એકમ અને ક તથા ડ ના 1 એકમ, વસ્તુ નમાં અ નું 1 એકમ અને ક ના 2 એકમો અને બ નું 1 એકમ. તો આ બધાની પ્રમાણની માહિતી નીચે પ્રમાણે આપશે. અ ના 50, બ ના 10, ક ના 30 અને ડ ના 20 પૈસા. ત્રણેયનું ઉત્પાદન 88,000, 72,000, 96,000 એકમોનું અંદાજપત્ર દર્શાવે છે. 12-13 માટેનું અંદાજપત્ર સૌથી પહેલા એમ જ આવે. હવે અહીંયા કને અલગ અલગ વસ્તુ પેલા બતાવ્યું, ક્ષ, ય અને જ્ઞ. હવે એનામાં 1 અને 2 પ્રકાર. પછી અહીંયા પણ એક બ ની અંદર પણ અહીંયા એવું જ કરવું પડશે. યમાં પણ 1 અને 2 પ્રકાર અને જ્ઞમાં પણ 1 અને 2 પ્રકાર. હવે અહીંયા પણ 3 પ્રકારની વસ્તુ છે, અ, બ અને ક. હવે અલગ અલગ વસ્તુની અંદર અલગ અલગ વપરાય છે. તો સૌથી પહેલા શું કરવું પડે કે ત્રણેયનું ઉત્પાદન અનુક્રમે કેટલું થશે? તો 88,000, 72,000 અને 96,000 એનું ઉત્પાદન થતું હશે, બરાબર. ઓકે સ્ટુડન્ટ્સ, જો આપણે હવે જોઈએ તો ઉપરની માહિતી ઉપરથી જોઈ લીધું. હવે વસ્તુ ક્ષ, ય અને જ્ઞ. હવે ખાતું એનું 1, 2, 1, 2, 1, 2 એ રીતે. હવે અલગ અલગ વસ્તુનું અલગ અલગ એને કીધેલું છે. જો સૌથી પહેલા આપણે જોવું પડે કે વસ્તુ ક્ષ ની અંદર એટલે આ વસ્તુની અંદર કીધું છે બ નું 1 એકમ એટલે આ બ અને ક ના 2 એકમ થશે, ક 2. હવે અહીંયા કને બ નું 1 એકમ માંથી લીધેલું છે એટલે કે બ નું જે ઉત્પાદન છે એ ક્ષ વસ્તુનું, જો આ ક્ષ છે, આ ય છે અને આ શું છે? જ્ઞનું છે ઉત્પાદન, બરાબર. તો અહીંયા 88,000 છે એટલે 1 માંથી લીધેલા છે બ, અને શું કીધું છે? બ માં 1, બ માં 1
એટલે એ આવશે 1 માં 88,000. પછી ક માં 2 છે તો ક 2 માં ક એટલે 88,000 પ્લસ 88,000 એટલે 176 થશે. બરાબર, 2 એકમો અત્યારે કીધું છે ક. પછી જોજો કે ય માં અ ના 2 એકમ, ય માં એટલે 72,000, એની અંદર અ ના 2 એકમની અંદર કીધું છે 2 એકમો એટલે 72 પ્લસ 72 એટલે 1,44,000. અને ક અને ડ ના 1 1, ક અને ડ એટલે આ 72,000 ને 72 જેમાં 1 1 આવશે. પછી વસ્તુ ન માં અ નું 1, અ નું 1 એટલે 96,000, ક માં 2 અને બ માં 1, ક માં 2 એટલે 96 પ્લસ 96 1,92,000 અને બ નું 1 એટલે 96. બરાબર, અહીંયા શું કીધેલું છે બ બીજામાં, આ પેલાનું કીધું છે. આ જે છે ને 1 ને 2 ઈ પેલાનું કીધું છે, અહીંયા 2 1નું કીધું છે એટલે 2 1 1 માં લેશું. અને અહીંયા 2 એકમોની વાત કરેલી છે એટલે 2 માં આ લેવાશે. બરાબર, અહીંયા આપણે એમાં થશે, અહીંયા શું કીધું છે 1 તો અહીંયા આપણે 1 માં લીધું બનું. પછી બીજામાં તો આ બીજામાં લીધું, અહીંયા કને સોરી અહીંયા લીધું. બરાબર ને. પછી ય માં શું કીધું, અ માં 2, ક અને ડ માં 1 1 એટલે ક અને ડ માં 1 1 લીધા. તો આના આધારિત આ વસ્તુને સમજી લેવાની છે. હવે નીચે તો એના પૈસા બધાના ભાવ આપેલા છે. આનો શું કરવાનું, સરવાળો. એટલે પેલામાં જરૂરી કાચો માલ કેટલો 240, 1,84,000, 4,40,000 આ બધાનો સરવાળો કરશું અને આનો સરવાળો એટલે 72,000. પછી કિંમત પૈસાની 50, 10, 30 અને 20 લખી નાખે 50, 10, 30 અને 20. પછી આનો આની સાથે ગુણાકાર કરો એટલે કાચો માલ રૂપિયા મળે 1,20,000, 18,400, 1,32,000 અને 14,400. તો ટોટલ જો અમને સરવાળો કરે તો 2,84,800 આવે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ થોડું અટપટું છે પણ આના પ્રમાણે આપણે જોવું પડે. એના આ ઉત્પાદનના આપેલા છે તો એના પ્રમાણે 1 માં હોય તો 1 માં મૂકવાનું, 2 માં 2 એકમ હોય તો 2 માં 2 કરવાના. બરાબર, એટલે કે એનો ડબલ કરી દેવાનું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ વસ્તુ ખાસ જરીક સમજવી પડશે કારણ કે અહીંયા કને ખાતા નંબર 1 અને ખાતા નંબર 2 ની અંદર 2 વસ્તુ વપરાય છે તો એના આધારિત એને વાત કરેલી છે તો એ પ્રમાણે જોવું પડશે. ઓકે, અ અને બ સમજી લો કે અ અને બ એટલે 1 થશે, ક અને ડ એટલે બીજો થશે તો એના પ્રમાણે 2 એકમોની વાત કરેલી છે તો એ પ્રમાણે એની ગણતરી કરવી પડશે. ઓકે સ્ટુડન્ટ્સ, ખાસ જોઈ લેવાનું. અ બ હશે તો 1 નું વાત થશે, બ ક હશે તો બીજાની વાત હશે. અહીંયા 2 એકમ કીધું છે એટલે ડબલ કરવું પડશે, અહીંયા 1 એકમની વાત કરશે તો એક સિંગલ રાખવું પડશે. બરાબર ને, આટલું સમજી લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, પછી એક વાત છે કે ઉપર દર્શાવેલ કાચા માલનો આધારિત એક કંપની 12-13 વર્ષ માટે ખરીદીનું અંદાજપત્ર બનાવે તો વર્ષની શરૂઆતમાં કાચા માલનો સ્ટોક અને અંતે કાચા માલના સ્ટોકની અંદાજો. જો આ શરૂનો સ્ટોક છે, આખરનો સ્ટોક છે. અ બ ક ડ નો 32, 12, 48, 4,000, 40, 16, 56 અને 8,000. હવે સૌથી પહેલા ઉદાહરણ નંબર 2 માં જરૂરી કાચા માલના આંકડાઓ ધ્યાનમાં લઈ 12-13 માટે અંદાજપત્ર. તો વપરાશ હવે આપણે બીજામાં આપણે જોઈ લઈએ તો કેટલો થાય છે 2,40,000, 1,84,000, 4,40,000 અને 72,000. તો એ આપણે એમ જ લઈ લીધા. પછી એમાં પ્લસ થશે આખર સ્ટોક એટલે 40, 16, 56 અને 8. પછી એમાં શરૂનો સ્ટોક બાદ કરશું 32, 12, 48 અને 4,000. ઓકે, તો હવે આપણા પાસે જે રકમ વધશે 2,48,000, 1,88,000, 4,48,000 અને 76,000. પૈસા પાછી કિંમત કઈ લેવાશે 50, 10 જે આગળ લીધેલી હતી એટલે કે બીજા ઉદાહરણમાંથી જ ત્રીજું ઉદાહરણ. તો 50, 10, 30 અને 20 પૈસા તો એમને એમ ગણતરી થઈ જશે. પછી 1,24,000, 18,800, 1,34,400 અને 15,200. તો આમાં થોડોક ફેરફાર કરી એટલે કે આપણા પાસે આ પણ છે જરૂરી કાચો માલ અને કિંમત બંને વસ્તુ હતી. એમાં શું કર્યું, ખરીદીનું અંદાજપત્ર બનાવ્યું છે. જુઓ સ્ટુડન્ટ્સ, ખરીદીનું અંદાજપત્ર બનાવ્યું તો વપરાશ જે હોય પ્લસ આખર સ્ટોક માઇનસ શરૂનો સ્ટોક કરવાનો એટલે તમને ખરીદીના એકમ મળી જાય. એ કિંમત સાથે ગુણાકાર એટલે ખરીદી રૂપિયા મળશે અને ટોટલ થશે 2,92,400. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આટલું જોયું. કાલે નવા દાખલા અને નવા ઉદાહરણ સાથે મળશું. થેન્ક યુ એન્ડ ટેક કેર.